થેલી લઈને વહી આવી. પછી જો તારી હાટુ કવર લાવીશ. ઓહો, જો આ બે કવર હતા. હું છે કરવા માંડને સાફ પણ. તો અમાર ઘરે માળો છે ને એમાંથી ચકલી પડી ગઈ હતી, ચકલીનું બચ્ચું. કેમ છે મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો હું અત્યારે વાગ્યા છે 10 ને હું જાઉં છું આપણે શોરૂમનું પાર્સલ આવ્યું છે, તો એ પાર્સલ લઈને હું ડાયરેક્ટ જાઉં છું શોપે. બ્લોગ નહોતો શૂટ કર્યો, હું ઘરેથી નીકળીને ડાયરેક્ટ પાર્સલ લેવા દઉં આવ્યો, કેમ કે મારે મોડું થતું હતું. આમે હું 10 વાગે નીકળ્યો અને મારે 10 વાગે તો શોપ ઓપન કરવાની હોય. આજે તે કિંજલને કામ છે તો એ ઘરકામ કરતી હશે, એને ઉપરનો માળ આજે સાફ કરવાનો છે. એટલે ચાલો હવે હું શોપે જ નીકળું ડાયરેક્ટ, મોડું થઈ ગયું. શોપે આવી ગયો. આ કિંજલની બોટલ છે, તમે એમ ન કહેતા કે મારી છે. કિંજલ કાલ ભૂલી ગઈ ને તો હું ભરતા આવ્યો, ભૂલક્કડ થઈ ગઈ ભૂલક્કડ. હમણાં એને કોલ કરીને આણી કાઢું કે ક્યારે આવે છો, એ અત્યારમાં કામ કરતી હશે ઘરે. તો આજે છે ને હું દુકાનની સાફ સફાઈ કરવાનો છું. ટેબલ તો બધા લૂછી નાખ્યા છે મેં, બહુ ધૂળ હતી. કેમ કે ન્યૂ માલ આવ્યો છે ને તો હું ચેક કરવા એ કાઢતો હતો ને તે ધૂળ હતી ને તે મને ન મજા આવી. તે બધું આ સાફ કર્યું, આ ટેબલે પણ મસ્ત સાફ કર્યું. કિંજલની વાટ નથી જોઈ, થોડું ઘણું હું તે સાફ કરી નાખું. આમ તો આખી દુકાને જ આજે હું સાફ કરી નાખીશ, એની માટે સરપ્રાઈઝ. મને છે ને સાફ કરતાં કરતાં વિચાર આવ્યો કે હું આયા સાફ કરું છું ને કિંજલ ઘરે સાફ કરે છે, અમે બે એક જ ટાઈમ એક જ સરખું કામ કરવી છે અત્યારે. આમ તો બધું સાફ જ છે પણ થોડી ઘણી ધૂળ આવી ગઈ હોય ને, દરવાજો ખુલ બંધ થાય એટલે થોડુંક ઝાપટવું પડે ખાલી. એટલે તમે આ બધી કોથળીઓ રાખવી છે. હવે નકર જો કોથળી હોય ને તો આવું લાગે, જો અને કોથળી ન હોય ને તો આવું લાગે. હજી મેં લાઇટ ઓફ છે, આ જે લાઇટ ઓન થાય ને પછી જે લાગે ને બહુ મસ્ત લાગે. પણ આ કોથળી ચડાવવાનું કારણ એ છે કેમ કે ધૂળ ને એવું ન ચડે ને એટલા માટે. નકર તો હમણાં કોથળી કાઢવી ને તો બહુ સારું લાગે, પણ એવું આપણે કરવું. આપણે કસ્ટમર આવે ને તો એ ખાલી સારું લાગે ને તોય બસ છે. તમે લોકો આવો તો એ કસ્ટમર એ તમે જ છો, અમારા બ્લોગ જોવો છો. દુકાન થઈ ગઈ છે આપણે રેડી ને વાગ્યા છે 11:30 થવા આવ્યા છે. હજી કિંજલ નહીં આવે, લગભગ 1-2 વાગે જ આવશે. જ્યાં લગીનમાં આપણી દુકાન ચેક કરો કે મસ્ત થઈ ગઈ છે. શોરૂમ સોરી, આપણું લેપટોપ છે, આપણી ચેર છે, બેકગ્રાઉન્ડ આખું. આ તમને શું લાગે છે, આ શું છે, સ્ટાઇલ છે કે વોલપેપર છે કે શું છે, એ તમે કોમેન્ટ કરજો. અત્યારે આવ્યા હતા આપણી શોપે કસ્ટમર, થોડીક શોપિંગ કરી લોકોએ, અને હવે હું જાઉં છું મારા ઘરે. મારું એક પાર્સલ આવ્યું છે તો એ લેવા જવાનું. કિંજલ તો 3 વાગે આવશે, એનો મારામાં કોલ આવી ગયો હતો એટલે વાંધો નહીં. મેં એક પાવર બેંક ઓર્ડર કર્યું ને તો એ આવી ગયું છે, તો જલ્દી જ આવી ઘરે અને લેતા આવી. પહેલાં બધું સરખું મેકી દઈએ, નકર પછી પાછું ગોબરું લાગશે. તો બધું વ્યવસ્થિત રાખીએ આપણે. માંથી બહાર નીકળ્યું ને એટલે એવો તડકો લાગે ને, કેમ કે અંદર તો એસીમાં બેઠા હોવી. આ શોપને મેં બહારથી ક્લોઝ કરી છે અત્યારે. હું જમીન આવું અને મારું પાર્સલ લેતા આવું ઘરે જઈને. ચાલો પછી વળતા એવું લાગે ને તો કિંજલની ત્યાં જાઉં. ઘરે આવી ગયો ને હું તમને ઓલા સોફાનો કવર બતાવવાનો હતો ને, જો કે આ રીતનું લાગે છે મસ્ત, કેવું જોરદાર થઈ ગયા છે, કોમ્બિનેશન સારું લાગે છે. હવે ઘડીક હું બેસીશ ને જમીને જઈશ શોપે, પછી કિંજલ આવે તો સારું છે. હવે આંખો નથી ખોલ્યો. તો અમારા ઘરે માળો છે ને એમાંથી ચકલી પડી ગઈ હતી, ચકલીનું બચ્ચું. લગભગ એ ઉડવાનું શીખતી હશે, પાખું તો ફેલાવા માંડી હતી, પણ એ અમારી હિંચકાની નીચે બેઠી હતી ને મેં કહું આ હું, તે જોયું ને ત્યાં ચકલીનું બચ્ચું ઉપરથી પડી ગયું. મેં પાછું એને માળામાં મેકી દીધું છે. હવે એને માં એને લગભગ ઉડવાનું શીખવાડતી હશે, પણ એ ત્યાં નીચે ન પડ્યું રહેવા દેવાય, કેમ કે અમારી બિલાડી આટા મારતી હોય ને તો ખાઈ જાય, એટલે પાછું માળામાં મેં મેકી દીધું. તમે જોયું એમ. હાલો હવે તો હું નીકળું છું શોપે જવા માટે. તો મિત્રો, તો હું છે ને હજી તો ઘરે છું અને સાગર છે ને શોપે છે. તમને ખબર જ હશે, તમે આજ બ્લોગ જોયો જ હશે. કાલે મેં રસોડું ને કિચન ને એ બધું સાફ કરતી હતી. આજે જો આ ઉપરનો ફ્લોર સાફ કરવાનો છે. હું માળિયામાં ચડી ગઈ છું, આ માળિયામાં બધું સાફ કરવાનું છે. આ બધું સાફ કર્યું. અહીંયા જોજી હું છે કરવા માંડને સાફ પણ.
આમાં જ કાંઈ કોઈને દેવાનું છે ફ્રીમાં ગિફ્ટમાં? આવું બધું મમ્મી સાફ કરે છે થોડુંક થોડુંક. મારે આ માળિયામાં મારે ચડવાનું છે, આ સામેના માળિયામાં મારે ચડવાનું છે. હું છે નકરા માળિયા સાફ કર્યા. મારા ઘરે કોઈ માળિયા ન ચડે, મારે એકને કારણ કે હું નાની છું ને એટલે મારે જ ચડવાનું હોય. તો છે ને હે કાલની જેમ અત્યારે હું શોપે આજે બપોરે મોડી જ જવાની છું. સાગર તો શોપે આવી ગયો છે અને ફોન આવી ગયો. તો હજી આખો બેડ આવડો સારો કરવાનો છે. કરવા માંડને હું બેડ ઉપર ચડીને ઊભી છો. આ એમને તો છે ને સ્કૂલ શરૂ થઈ ગઈ છે તો એમને હમણાં બોર્ડવાળાના એક્ઝામ છે ને તો એમને 3 વાગે સ્કૂલે જવાનું. એટલે નકર અત્યારમાં તો અમારું લોહી ન પીતું હોય ક્યાંની 6 વાગ્યા જાગીને તૈયાર થઈને વહી ગયું હોય. પણ આ 3 વાગ્યાની સ્કૂલ છે ને સ્કૂલવાળા એવા ને સવાર 7 થી બપોર 5 વાગે લખાય. છોકરા હેરાન જ ન કરે જો. હા તો મારી હમણાં છે ને બસ 25 તારીખ પછી અમારે કોલેજ ખુલે છે એટલે હું તે સવારે 7 થી બપોરે 2 કોલેજ. પછી તમને ઓછી જોવા મળીશ. મતલબ કે આપણા વ્લોગ તો કન્ટિન્યુ રહેશે પણ વ્લોગમાં હું ઓછી આવીશ. મતલબ કે સાગર વધારે છે એમ. પણ જો તમે કમેન્ટ કરો કે હું વ્લોગમાં કન્ટિન્યુ આવું તો કમેન્ટ કરજો તો હું આવીશ. ના પાડજો. હે ના પાડજો બધા કોમેન્ટમાં નહીં એમ કહી. નહીં મિત્રો આજ કે મિત્રોને મારી સાથે વાતચીત કરવી ગમે છે. તારી યારે ન ગમતી હોય તો કાંઈ નહીં. ઓકે સાગરભાઈ ગમે છે. સાગરભાઈ યારે નથી ગમતી, મારી યારે ગમે. સાગરભાઈ ગમે. હા વાંધો નહીં, મારી યારે ગમે છે ને કમેન્ટ કરી દેજો. કિંજલ દીદી યારે વાત કરવી મને બહુ ગમે છે. હાલો તો હવે હું કામે જાડું છું. પછી મિત્રો રૂમને બધું સાફ સફાઈ થઈ ગઈ છે મસ્તની. મસ્ત મજાનું એસીનું કવર પણ ચડાવી દીધું છે કારણ કે સાફ સફાઈ બધી થઈ ગઈ છે. જુઓ હજી આ રૂમને બધું થઈ ગયું છે. આમ જુઓ બધી સાફ સફાઈ થઈ ગઈ છે. આ બધી વસ્તુ છે મારે શોપે લઈ જવાની છે. આમાં અમારે કેરીનો દાબો નાખેલો છે. હવે છે ને જે ઘરનું રનિંગ કામ હોય ને એ કરવાનું છે. હાલો તો મળીએ. હવે હું ફ્રી થઈ જાઉં પછી જાઉં છું શોપે. પછી સાગર પાસે જઈશ શોપે કંઈક રીલ બિલ શૂટ કરશું. શોપે આવી ગયો પણ હજી કિંજલના કંઈ હતા પત્તા નથી. એના ઘરે જવાનો હતો પણ પછી ન ગયો. 2 વાગી ગયા છે પણ હજી કિંજલ આવી નથી. હું કામ હશે એટલું બધું. તો કિંજલનો કોલ આવ્યો અત્યારે 4 વાગે કે મને ઘરેથી લઈ જા. મેં કીધું માલકીન શો ને એટલે તમને લેવા આવું. ત્યાં તું બહાર નીકળતો ને ત્યાં આયા ઊભી. અત્યારે જો હું નાના એવા જીવને હેરાન કરો છો. હવે ઈ નાના એવા જીવ અમને હેરાન કરે તો કાંઈ નહીં. આમ ન હોય કિંજલ. મેં કીધું તું વૈયા હાથે આવી નહીં બહાર ઊભી ઊભી જોવે. બહાર નીકળે ને ત્યાં થામી ઊભી. કેટલું કામ કર્યું આ તો વાત પૂછમાં. કેટલાની દાડી છે? દાડી તો મફતની હતી પણ કામ કરી કરીને ભૂક્કા બોલાવી દીધા. કેટલા વાગ્યાનું કામ કરતી હતી? સવારે 10 વાગ્યાની. 10 વાગ્યા અત્યારે 4:30. દુકાન જો સારી કરી નાખી. શેન ચકાચક. સવારે 10 વાગ્યાનું કામ કરતી હતી. અત્યારે 4 વાગે ખડે પગે. હુઈ ગઈ હશ કે કરતી હતી? એક ના ના 2 કલાક હુઈ હતી પાછી. હાશીન? હા હાશીન હોતી? હા તું કે ને 2 કલાક હુઈ હતી. હા. ના ભાઈ હવે ડોક છે. દુખવા મળી. આમ કરી તો- આમ કરીને ડોક દુખવા. કેમ? આમ ઝાપટ ઝાપટ કરે. એટલે જ મેં દુકાન કરી નાખી. તાર વાટે ન હોય મેં કહું ક્યારે આવશે કરી નાખું. સરસ ધન્યવાદ. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. તો કિંજલ આ લાવી છે હોમ થિયેટર. ભાઈ હું આ લાવી છું. હારું કરી દે મમ્મીએ કીધું છે. આમાં બધી પીનું છે પણ હાલતું નથી. હા વાંધો નહીં કરી નાખશું. ઓકે મસ્ત વાયર છે. ઈ મારો જો આમાં તમે કહેવાનું હો. જો આમાં આઈફોન ની પિન છે, સી પિન છે ને ઓલી સાદી પિન છે. છે ને બાકી પંચાયત થેલી લઈને આવી આવે. થેલી લઈને આવી આવી. પછી જો તારી હાટુ કવર લાવીશ. ઓહો જો આ 2 કવર હતા. કયા છે? એટલે આ તો મારા ફોન એટલે આ તો 13 પ્રો ના જ છે. હું આ ઈ 2 પડ્યા હતા. ઓહો એ આ મસ્ત સામાન બહુ. આ મને નથી ગમતું પણ આ બ્લેક મસ્ત આ છે. ના ઓલું મસ્ત. 2 હારા છે. હું નવા જ જેવા. મારે તો કામ થઈ ગયું. એક કવર તો હમણાં મેં નવું લીધું જ છે. આ આખું કેમ બતાશે? આ બતાણું નહીં બતાય. આ ઉભેલો આ કવર તો મેં લીધું જ છે. સીવો આ તું પેલા આમ કર લે ગાંડી. તું ગાંડી નો. આ બીજા 2 કવર આવી ગયા છે આપણી માટે. વાંધો નહીં આવે. હવે નવા નહીં લેવા પડે હમણાં. ઓરિજિનલ છે ને પાછા? ના ના ડુપ્લિકેટ. ડુપ્લિકેટ બનાવેલા ઘરે. હું વાપરતો ડુપ્લિકેટ. લઈ જા ને પાછા. હાલાય. આવું ન હોય. પછી એક વાર પૂછતો ખરા રાખે આમ. નહીં. આ તો એકવાર ના પડી. એક તો લઈને આવીને પાછો માં ધોતા લાય. આલે કાળું ગમે છે ને. ના ના મસ્ત. તારે શું કરવા? તાગર સેવા 3 કેમેરા વાળો ફોન લાય. લાય 3 કેમેરા હોય એને દોય.
તો અત્યારે અમે આ લોકો છે ને આ સેટ કરીએ છીએ. વગાડવું છે ને? હે નહીં બોલ તો કેમ એમ બોલે? પણ હું નકરી હળી કર્યા રાખીશ નવરી દુકાનમાં બેઠી. આ મારું જો અમે નવું પાવર બેંક લીધું ને તે કિંજલ આવીને ફોન ચડાવી દીધો એમાં. તારી હા, આટો તે નથી કાંઈ લાવ્યો. તારું- હા, તે ભલે હો. તું ને તારે ને એવું કેમ બોલે? તમે એમ કીધું બોલવાનું કેમ ભૂલી જાશો? બોલ તો. ફોન ચાર્જિંગ થઈશ. ઓ કાજે ભૂખ લાગી છે હું લેવા જાઉં. વડાપાવ. તો કિંજલને ખાવા છે વડાપાવ પણ લાવવાના નથી. લાવવાના છે હો. ખાવાને કાંઈ નહીં ના પાડે છે કિંજલ તો. કાંઈ ના નહીં પાડી હો. તો હા પાડી. હા પાડી. હા હરખું કીધું નહીં તે વ્યવસ્થિત. હા પાડી. ઓકે ચાલો હું જાઉં અને થોડોક નાસ્તો લેતા આવું. હાલ કિંજલ જાઓ લેતા આવું. મારી હાટુ 2 વડાપાવ 1 સોડા 1 સોડા. Orange. આ ખોલ ને. ઓરેન્જ. લોક લાગે ચાવી ક્યાં છે આની? લાવો ચાલો હું લઈને આવું. એકલો જાઉં છું પણ કિંજલ ક્યાં? આવું ના ના ક્યાં આવું છે? નથી આવવાનું. હું જાઉં છું નથી આવવાનું. તને નથી લઈ જાય. હું લોક કરતી હતી દુકાન ઘડીક બા. હમણાં લઈને વહી આવું વડાપાવ. બીકણી નહીં. તું એમ કે વાર લાગે. બીકણી નથી એને છે ને આટો મારવો છે એટલે આવે છે. અમારું પાર્સલ લઈ લીધું બતાય ખરા કિંજલ? હાલી જ ગઈ લઈને ખાવાનું. ખબર છે ભૂખ લાગી. ખાવાનું આવી ગયું દુકાને. નકરું ખા કરવાનું. તો હું નહીં મેં નથી ખાધું તું માર પેલા ખાઈ ગયો. 5:30 થયા ને તો અમને ભૂખ લાગી. ખાવાનું તો જોઈને નાસ્તો કે હા એમ 10 વાગ્યાના બેઠા હોય ભૂખ્યા. ખોટાડો 12 ખાવું વાગે પડે. જમવા જાય. હા એ તો આજે હો ને. હાલો હવે ખાઈ લેવી. મસ્તીની ગાડી બગડી ગઈ. સ્કૂલેથી આવતી હતી ને ઘરે જતી હતી ને તો એ કે મારી ગાડી ચાલુ નથી થતી ઇલેક્ટ્રિક ગાડી. તો હું ને તો કિંજલ જાય છે. હું આવું જ પડશે. હાલ જાતા યાર બંધ કરી દે જલ્દી. શું ખબર હવે બંધ પડી ગઈ એની કેવી રીતે ગાડી. જઈએ હસ્તી પાસે આપણે. ગાડી તો ચાલુ જ છે. ચાલુ થઈ ગઈ. ચાર્જિંગ થોડુંક ઓછું હતું ને તે કરી નાખ્યું તો કમ્પ્લીટ થઈ ગઈ છે. કિંજલ આની ફ્રેન્ડને મેકવા ગઈ હતી આની હારે હતી ને એટલે તો કિંજલ આવે એની વાટ છે. તેનું કામ પતાવીને હું ને કિંજલ પાછા આવી ગયા. કામ ખૂટતું નથી કા? દુકાનની રીલ્સ ઉતારવાની. પાણી પી લીધું ને? હાલો રેડી. પણ એ વ્લોગ ઉતારું છું તને ન ખબર પડે. ઈ વ્લોગ ઉતારતો હોય તો હારું ફેમસ થઈ જાય. હા એ ચાવી લઈ જા. લોક કરવાનું છે. લોક હે આ નહીં લોક નથી કરવાનું કાંઈ. હાલ ચાવી મેક દે. સીતારામ બોલ. સીતારામ. રાધે રાધે બોલ છે. રાધે રાધે કે રાધે રાધે બોલ. પાણી નથી પીતો આવ્યો બાજુમાં. તો આમ પીતો જ ક્યાં બાજુ અહીં બાજુમાં અહીંયા રાધે રાધે કે રાધે 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 લે તા નહીં રાધે રાધે તો કિંજલ ઓય સદાર ન બોલવું હોય તો આવજો ટાટા બાય બાય બોલો રાધે રાધે બાય બાય. તો કિંજલ હવે આપણે રીલ શૂટ કરી લેવી દુકાનની. કેવી આળસુ થઈ ગઈ છે હવે રીલ શૂટ નથી કરવી દુકાનની. કરાવવું તો હાલો. રીલ્સ ઉતારીને અમે અત્યારે ઠેઠ ફ્રી થયા છે. હવે કેટલા બધા કપડાં છે નાઇટ શૂટ એ હું આમાં એડ કરી દઈશ. તમને ગમે તો એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર પર મોકલજો. ડિસ્ક્રિપ્શનમાં અમે વોટ્સએપ નંબર આપેલ છે. કિંજલ ડિસ્ક્રિપ્શન બોલ દો. ડિસ્ક્રિપ્શન દયા આવી દયા. ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે. તો ચાલો હવે અમે લોકો જઈએ છીએ ઘરે જઈને અમે જમીને સુઈ જાવ. એડિટિંગ કરશું એ તો તમને ખબર જ હશે યાર. તો સંકેલ નાખ ને. નહીં હો હાલો સંકેલવા લાગુ. મારે ઘરે જાવ. તો આ સંકેલીને અમે લોકો ઘરે જ જઈએ છીએ. તો તમે નવા હો તો ખબર નહીં. આય તમે નવા હો તો અમારો વ્લોગ જોજો. તમે નવા હો તો લાઈક કરો. સબસ્ક્રાઇબ કરાવો. ત્યાં લગીન આવી આવો. ત્યાં લગીન હું ચાલ ગઈ. ત્યાં લગીન બાય બાય બાય. બાય બાય.
Stuck in this groove, I'm feeling bored.